BIMSTECનું સંક્ષિપ્ત પરિચય BIMSTEC એ 7 દેશોના ગઠબંધન છે જે બંગાળી દરિયા પ્રદેશ સાથે જોડાયેલા છે. આ સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભૂટાન સામેલ છે. BIMSTECનો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક, ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો છે. તે મલ્ટી સેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણઝણાઈ રહ્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મોદીજીનો BIMSTEC દેશો પર દૃષ્ટિકોણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTEC પર તેમના વિધાનમાં આક્ષેપ કર્યો છે કે આ સંસ્થા ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે BIMSTEC દેશો વચ્ચે પરસ્પર સંલગ્નતા અને સહકાર વધારવા માટે ઇન્ડિયાઝને સક્રિયતા વ્યક્ત કરી છે અને વૈશ્વિક સ્તરે ભારતની દૃષ્ટિ એક એવા પ્રદેશ તરીકે રજૂ કરવાની વાત કરી છે જ્યાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગથી આ દેશો આગળ વધીને આર્થિક રીતે મજબૂત બની શકે. મોદીજીના મતો અનુસાર BIMSTECના દ્વારા આ 7 દેશો સહયોગ અને સંલગ્નતા દ્વારા વૈશ્વિક ચેલેન્જોને આપેલ સંકલ્પનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણોસર એમના દ્વારા પહેલી BIMSTEC યુથ સમિટ ભારતમાં યોજવાનો નિર્ણય કર્યો હતો. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.